નમસ્કાર દોસ્તો, તો આપણે તૈયારી કરવા માટે ખૂબ જ મહેનત કરવી ખૂબ જ જરૂરી છે. જો તમે રેગ્યુલર મહેનત નહીં કરો, દરરોજ નહીં વાંચો, દરરોજ ગણિતની અંદર દાખલા નહીં ગણો તો તમને છેલ્લા ટાઈમે તકલીફ પડશે. એટલે દરરોજ દાખલા ગણવાનું રાખો. અત્યારે પરીક્ષા ચાલે છે, પરીક્ષા પછી પણ રેગ્યુલર દાખલા ગણજો, બરાબર છે. એટલે તમારે રેગ્યુલર ગણવાથી તમને આગળ દાખલાની અંદર ક્યાંય તકલીફ પડતી નથી. નહીંતર એક સાથે ઘણું બધું ભેગું થાય એટલે તકલીફ પડતી હોય છે. ચલો તો આપણે બહુલકના દાખલાની શરૂઆત કરીએ. તો અહીંયા આગળ ફર્સ્ટ એક દાખલો આપણને આપેલો છે. તો હવે આ બહુલકનો દાખલો છે. તો બહુલકની અંદર આપણે પહેલા આની અંદર બહુલક એટલે કે મોટામાં મોટો અંક નક્કી કરવો પડે. તો મોટામાં મોટો અંક કયો છે? 8. તો અહીંયા આગળ આપણો બહુલક કેટલો? અહીંયા આગળ બહુલક મોટામાં મોટો અંક 8 છે. તો અહીંયા આગળ બહુલક માટેનું સૂત્ર, બહુલક એટલે આપણે શાના વડે દર્શાવીએ છીએ? z બરાબર શું થશે? l વત્તા f1 માઇનસ f0 ભાગ્યા 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. આ સૂત્ર આપણે બહુલક માટેનું છે. તો હવે અહીંયા આગળ આપણે જે આ રકમ મળે છે એને આપણે શું કહીએ છીએ? f1. આની આગળ હશે એને આપણે શું કહીશું? f0. અને આને શું કહીશું? f2. મિત્રો ખ્યાલ છે ને આનો? જે આપણે મોટામાં મોટો અંક હોય છે એને f1 કહીશું, એના પછીનાને f2 કહીશું અને એના આગળનાને f1 કહીશું. અને જે આ અહીંયા આગળ l બતાવ્યો છે તો એ આપણો અહીંયા આગળ જે આ અધાસીમાં આપેલી છે એને આપણે શું કહીશું? l. આને અધાસીમાં કહેવાશે, આને ઉધર્વસીમાં કહેવાશે. હવે તો આપણને બધી કિંમત અહીંયા આગળ આ l પણ મળી ગયો છે. તો સૂત્રની અંદર આપણે કિંમત મૂકીશું. તો l ની જગ્યાએ કેટલા લખવાના છે? આપણે બોલો કેટલા લખવાના છે? 3. સાથે પેન પણ અને ચોપડો સાથે લઈને જ બેસજો, નહીતર ખ્યાલ નહીં આવે. સાથે સાથે પેન અને ચોપડાની સાથે ગણવાનું પણ રાખજો. હવે અહીંયા આગળ f1 ની કિંમત, તો f1 ની કિંમત આપણને મળી ગઈ છે 8. f0 બરાબર કેટલા આપેલા છે? 7 ભાગ્યા 2f1 એટલે કે 2 અને f1 કેટલા છે? 8 હતા. તો અહીંયા આગળ આ f0 કેટલા હતા? 7. f2 કેટલા હતા? 2. તો અહીંયા આગળ 2 ગુણ્યા h એટલે કે આ બે વચ્ચે તફાવત કેટલો છે? 5 અને -3 કેટલો છે? 2. તો અહીંયા આગળ h બરાબર કેટલા થઈ જશે? 2. તો 3. 8 માંથી 7 જાય તો કેટલા વધશે? 1 વધશે. અને ગુણાકારમાં અહીંયા આગળ આ છે 2. 8 દુ કેટલા થશે? 16. -7 અને -2 કેટલા થયા? -9. તો અહીંયા આગળ આપણે કરી દઈશું -9. તો 3 અહીંયા આગળ ઉપર તો 2 કા 2 થઈ જશે. 16 માંથી 9 જાય તો કેટલા વધશે? 7 વધશે. કેટલા વધશે? 7. તો અહીંયા આગળ આપણને 2/7 એટલે કેટલા મળશે? 2/7. ભાગ ન ચાલે એટલે પોઈન્ટ મૂકો. 0.20. 7 દુ કેટલા થશે? 14. કેટલા વધ્યા? 6. તો 6 એટલે અહીંયા આગળ હજી ભાગ ચાલે નહીં, મીંડું મૂકો. 7 × 8 = 56. કેટલા વધ્યા? 4. એક ફરીથી મીંડું મૂકો. કેટલા થશે? 7 × 5 = 35. એટલે 0.285. અહીંયા 3 + 0.285 એટલે 3.285 આપણો બહુલક થઈ ગયો. આનો બહુલક કેટલો થઈ ગયો? 3.285. તો એવી રીતે આપણે નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ. હવે એક બીજો બહુલકનો દાખલો આપણને આ રીતે આપેલો છે. તો અહીંયા આગળ બહુલકના દાખલાની અંદર તમે જ નક્કી કરો. હવે મિત્રો તમે જ નક્કી કરો કે આમાં કયો બહુલકની અંદર આપણે વર્ગ નક્કી થશે. બહુલકીય વર્ગ નક્કી કરવા માટે અહીંયા આગળ જે આ વર્ગની આવૃત્તિ આપેલી છે એમાં મોટામાં મોટી આવૃત્તિ કઈ છે? 23. તો આ આપણો અહીંયા આગળ બહુલકીય વર્ગ કહેવાશે. તો અહીંયા આગળ આપણને આ મળશે. તો અહીંયા આગળ આપણે બહુલક માટેનું સૂત્ર z બરાબર l વત્તા f1 માઇનસ f0 ભાગ્યા 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. હવે અહીંયા આગળ આ આપણને શું મળશે? f1. એની આગળ હશે શું હશે? f0. અને આ શું મળશે આપણને? f2. l બરાબર આપણને કેટલા મળશે? અધાસીમાં કેટલી આપેલી છે? 35.
તો અહીંયા આગળ આપણે એલ ની કિંમત મૂકી દઈશું. એલ બરાબર કેટલા છે 35. F1 બરાબર આપણને કેટલા મળશે 23. F0 બરાબર કેટલા થશે 21. એકદમ બહુલકના દાખલા સહેલા છે. તો F1 બરાબર કેટલા આવશે 23. F0 કેટલા છે 21. F2 બરાબર કેટલા છે 14 છે. તો અહીંયા આગળ આપણે આ કિંમત મૂકી દઈશું એટલે આપણને જવાબ મળી જશે. 23 માંથી 21 જતા રહે કેટલા વધશે 2. 23 દુ કેટલા થશે 46. 21 -21 અને -14 બંનેનો સરવાળો કરીશું તો -21 અને 14 એટલે કેટલા થશે -35 થશે. કેટલા થશે -35. તો અહીંયા આગળ 35 થશે. 2 અને ગુણ્યા h કરવાના રહી ગયા. h બરાબર આ બંને વચ્ચે તફાવત કેટલો છે 35 અને 25 વચ્ચે 10 નો. એટલે અહીંયા આગળ આપણે ગુણાકારમાં કેટલા આવશે 10 આવશે. અહીંયા આગળ પણ આપણે ગુણાકારમાં કેટલા કરી દઈશું 10. 46 માંથી 35 જશે. 46 માંથી 35 જશે તો કેટલા વધશે 46 માંથી 35 આપણે બાદ કરી દઈશું. 46 - 35 એટલે 1 4 માંથી 3 જશે તો કેટલા વધશે 1 એટલે 11. તો 11 અહીંયા આગળ ગુણ્યા કેટલા આવશે 10. તો અહીંયા આગળ 35 વત્તા 2 જાય કેટલા થશે 20. 20 ભાગ્યા 11. તો અહીંયા આગળ 20 ભાગ્યા 11 કરશો એટલે આપણને જવાબ મળશે. તો અહીંયા આગળ 11 દુ ભાગ ચાલશે નહીં. 11 એકા 11 9 વધ્યા. અહીંયા આગળ ઉચ્ચારો ભાગાકાર કરી નાખો. 11 એકા 11 કેટલા વધ્યા 9. હવે અહીંયા આગળ ભાગ ચાલે નહીં એટલે એક પોઈન્ટ મૂકો. 11 8 કેટલા થશે 88. કેટલા વધ્યા 2 વધ્યા. મીંડું મૂકો. 11 દુ 11 એકા 11 થશે એટલે 1.81. 1.81 એટલે 35 ને 1 કેટલા થઈ ગયા 36. 36.81 આપણો જવાબ આવશે. કેટલો આવશે 36.81. ચલો એના પછી બહુલકમાં નેક્સ્ટ દાખલો આપણને આપેલો છે. તો આમાંથી તમે નક્કી કરો બહુલકીય વર્ગ આપણને કયો નક્કી કરવો પડશે. તો મોટામાં મોટી અહીંયા આગળ આવૃત્તિ કઈ આપેલી છે આપણને 61. તો આ આપણો શું થશે બહુલકીય વર્ગ. એકદમ બહુલક નક્કી કરવો એકદમ સહેલો છે. તો અહીંયા આગળ આને આપણે શું કહી દઈશું F1. આ શું છે F0 થશે આગળનો અને આના પછીનો શું થશે F2. અહીંયા આગળ આની જે અધસીમા હશે એ આપણો શું થઈ જશે L. તો અહીંયા આગળ આ થઈ જશે L. L બરાબર આપણને 60 મળશે. અહીંયા આગળ ફરીથી આપણે બહુલક માટેનું સૂત્ર Z બરાબર L વત્તા F1 - F0 ભાગ્યા 2F1 - F0 F2 ગુણ્યા કેટલા થશે H થશે. હવે અહીંયા આગળ L ની કિંમત આપણે મૂકી દઈએ તો L બરાબર કેટલા છે 60. અહીંયા આગળ F1 બરાબર કેટલા આપેલા છે 61. F0 બરાબર કેટલા છે 52 આપેલા છે ભાગ્યા એવી રીતે 2F1 એટલે 61 હતા અને -F0 એટલે 52 હતા અને F2 બરાબર આપણને 38 આપેલા હતા અને ગુણ્યા h કરવાના છે. એટલે બંને વચ્ચે તફાવત કેટલો છે 80 - 60 એટલે કેટલો છે 20. તો અહીંયા આગળ આપણે 20 કરી દઈશું. તો 60 તો એમના એમ રાખીશું. 61 - 52 કરી નાખો. 61 - 52 એટલે કેટલા વધશે 9 વધશે. 9 ગુણ્યા ઉપર થશે 20 અને અહીંયા આગળ હતા આપણા 61. તો 61 દુ કેટલા થશે 122 થશે. -52 અને -38 છે. આ કેટલા છે -38. તો -52 અને -38 બંનેનો સરવાળો કરીશું તો 8 ને 2 10 શૂન્ય 5 ને 3 8 ને 1 9 એટલે કેટલા થઈ જશે 90. તો 122 માંથી 90 આપણે બાદ કરવાના થશે. 122 માંથી કેટલા બાદ કરવાના છે 90. તો આપણને મળશે 32. કેટલા મળશે 32. તો અહીંયા આગળ 9 20 અને અહીંયા આગળ આવશે 32. 32 નો કોઈ ભાગ ચાલતો હોય તો અહીંયા આગળ આપણે 20 છે તો 10 દુ કેટલા થઈ જાય 20 અને અહીંયા આગળ 16 દુ કેટલા થઈ જશે 32. 2 ઉડી ગયા એટલે આપણને અહીંયા આગળ 69 ભાગ્યા 16 ગુણ્યા 10 એટલે 9 દાન 90 કરી દઈએ તો પણ ચાલે. હવે 16 નો ઘડિયો આપણે 90 સુધી તો 16 પંચા કેટલા થશે
80 અહીંયા આગળ તમે ભાગાકાર પણ કરી શકો છો તો 16 પંચા કેટલા થશે 80 તો અહીંયા આગળ કેટલા વધ્યા 10 વધ્યા 10 તો હવે પછી ભાગ ચાલશે નહીં એટલે 100 કરી નાખો 16 છંગ કેટલા થશે 96 થશે તો અહીંયા આગળ આપણે 96 એટલે કેટલા વધ્યા 4 હવે 16 એકા 16 16 દુ 32 16 તારી 48 થઈ જાય એટલે 16 દુ કેટલા થશે 32 હવે આપણે 5.62 આપણને મળી ગયા તો આપણા માટે ઇનફ છે તો અહીંયા આગળ 60 અને 5.62 એટલે 65.62 આપણો જવાબ આવશે આપણે આગળ દાખલો જોઈએ તો અહીંયા આગળ આપણને એક વર્ગ અને આવૃત્તિ બે વસ્તુ આપેલી છે બહુલક કઈ રીતે નક્કી કરાય છે એ આપણને ખ્યાલ છે બહુલક એટલે કે પહેલા આવૃત્તિની અંદર સૌથી મોટામાં મોટો જે અંક હશે એને આપણે અહીંયા આગળ બહુલક પસંદ કરીશું તો આમાં સૌથી મોટો અંક કયો દેખાય છે આપણને આ તો આ આપણો શું થશે સૌથી જે બહુલક છે તો એ આપણો અહીંયા આગળ બહુલક થશે હવે અહીંયા આગળ આપણે આ દાખલાને ગણવો હોય તો આ જે છે એને આપણે શું કહી દઈશું F1 એક પહેલો આને નંબર આપીશું એની આગળ જે હશે એને આપણે F0 કહીશું અને એના પછીનો જે અંક હશે એને આપણે F2 કહીશું હવે અહીંયા આગળ આની આપણે ગણતરી કરવી પડશે એટલે બહુલક માટેનું આપણે સૂત્ર વાપરવું પડશે બહુલક માટેનું સૂત્ર ખાસ આપણને આવડવું જોઈએ તો Z બરાબર L વત્તા F1 માઇનસ F0 ભાગ્યા 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H આ સૂત્રનો ઉપયોગ કરી આની અંદર આપણને હવે બધી કિંમત મળી ગઈ છે જે આ વર્ગ આપેલો છે એની અંદર અધસીમા છે એ આપણા શું થઈ જશે L થઈ જશે આને અધસીમા કહેવાશે આને ઉર્ધ્વસીમા કહેવાશે હવે આની અંદર આપણે બહુલક શોધવા માટે કિંમત મૂકીએ તો L બરાબર આપણને કેટલા મળી ગયા 1500 વત્તા F1 F0 બધી કિંમત આપેલી છે એ અંદર મૂકી દઈએ F1 કેટલા છે 40 F0 કેટલા છે 24 ભાગાકારની અંદર 2 F1 એટલે કેટલા હતા 40 માઇનસ F0 કેટલા હતા 24 માઇનસ F2 કેટલા છે 33 ગુણ્યા H એટલે આ બંને વચ્ચેનો તફાવત કેટલો છે એટલે કે એના પછીની રકમ 2500 હોય એમાંથી 2000 બાદ કરીએ તો કેટલા વધે 500 આમાંથી એવી રીતે કોઈ બીમાંથી તમે બાદ કરી શકો છો 3500 માંથી 3000 બાદ કરો તો પણ કેટલા વધશે 500 તો એ આપણો શું થઈ જશે H શું થઈ જશે H હવે અહીંયા આગળ આપણે 1500 લખી દઈશું 40 માઇનસ 24 જશે તો કેટલા વધશે 16 અને અહીંયા આગળ આનો થશે ગુણાકાર 40 દુ કેટલા થશે મિત્રો 80 અને 24 અને 33 એટલે 4 ને 3 7 અને 3 ને 2 5 એટલે કેટલા થઈ ગયા 57 ગુણ્યા કેટલા થશે 5 ગુણ્યા 100 500 એટલે 5 ગુણ્યા 100 લખાશે હવે 1500 16 પંચું કેટલા થઈ જશે 80 થશે અને 80 માંથી 57 જતા રહે 80 માંથી 57 જતા રહે તો આપણને કેટલા મળશે અહીંયા આગળ 23 અને ગુણ્યા કેટલા થશે 100 તો 80 ભાગ્યા 23 આપણે કરી દઈએ અને પછી આપણને જે જવાબ મળશે એને આપણે ગુણાકારમાં કરી દઈશું તો હવે અહીંયા આગળ પહેલા હું 80 ભાગ્યા 23 કરી નાખું છું 80 ભાગ્યા 23 23 એકા 23 23 દુ કેટલા થશે 46 23 તરી કેટલા થશે અહીંયા આગળ ખબર ના પડે તો આપણે આ રીતે ગુણાકાર પણ કરી શકીએ બરાબર છે 69 હવે એના પછી જો તમે આંકડો લેવાનું પસંદ કરશો તો વધી જશે એટલે 23 તરી આપણે કેટલા કરી દઈશું 69 એટલે હવે કેટલા આપણને મળશે 80 માઇનસ 69 કરશો એટલે આપણને 11 મળે 11 વડે કઈ ભાગ ચાલે નહીં એટલે અહીંયા આગળ આપણે પોઈન્ટ મૂકીને અહીંયા આગળ એક મીંડું મૂકવું પડે છે હવે અહીંયા આગળ આપણે 110 વડે ભાગ ચલાવવો હશે તો 23 ચોકે આરામથી ભાગ ચાલી જશે કરીએ 23 ચોક કેટલા થાય છે 23 ચોક કેટલા થાય છે એ આપણે કરી દઈએ તો 23 ચોક 4 તરી 12 વધી પડી 1 4 દુ 8 ને 1 9 હવે આનાથી વધારે કોઈ ભાગ ચાલવાનો નથી આનાથી વધારે ભાગ ચાલશે નહીં તો અહીંયા આગળ 23 ચોક કેટલા થશે 92
કેટલા વધ્યા? 18 વધ્યા. કેટલા વધ્યા? 18. તો આની જગ્યાએ હું કેટલા લખી નાખીશ હવે? 18. તો અહીંયા આગળ આપણને 18. હવે હજી ભાગ ન ચાલે એટલે 23 નો ઘડિયો 180 સુધી બોલીએ તો 23 18 આપણે કરીએ 8 તરી 24 વધી પડી 2 8 દુ 16 16 ને 17 18 એટલે 184. 23 18 ના ચાલે. 23 સીધાય ભાગ ચાલી જશે. બરાબર છે. તો 23 ગુણ્યા 7 23 ગુણ્યા 7 કરીએ તો કેટલા છે? 7 તરી 21 વધી પડી 2 7 દુ 14 14 ને 2 16 101. તો 23 સીતા કેટલા થશે? 161. તો કેટલા વધશે? 19. કેટલા વધશે? 19 આપણને વધશે. હવે હજી આપણે પોઈન્ટની અંદર આગળ જે છે જવાબ આવી શકે છે. 90 મૂકીએ તો 23 18 થઈ જશે. 23 18 કેટલા થશે? 184. અહીંયા આગળ આપણે કરેલા છે. હવે અહીંયા સુધી આપણે રાખીએ તો અહીંયા આગળ 1500 તો એમના એમ રાખો. 80 ભાગ્યા 23 એટલે આપણને કેટલા મળ્યા? 3.478 ગુણ્યા કેટલા થાય છે? 100. હવે આ બાજુ બે મીંડા છે ને તો આપણે આ બે પોઈન્ટ આ બાજુ જે 100 આપેલા છે એ બાજુ ખસી જવાનું તો આપણને જવાબ મળશે. અહીંયા તો 1500 હતા જ, 2 પોઈન્ટ ખસવાનું એટલે અહીંયા પોઈન્ટ છે તો 1 અને 2 એટલે કેટલા થઈ જશે? 347 થશે. કેટલા થશે? 347. જુઓ 1 અને 2 એટલે 7 સુધી આપણે ખસીએ અને અહીંયા આગળ પોઈન્ટ કરી દેવાનો અને પાછળ આવશે 8. તો અહીંયા આગળ 1500 અને 300 એટલે 1847.8 આપણો જવાબ આવશે. તો આ રીતે આપણે આ દાખલાને સરળતાથી ગણી શકીએ છીએ. તો એના પછી દાખલો એકદમ સહેલો છે. ફરીથી જો ખબર ના પડે તો અહીંયા આગળ ગુણાકારની અંદર પણ તમે જોઈ શકો છો સ્કીપ જે દાખલાને ઊભો રાખીને. મિત્રો એના પછીના દાખલાની અંદર આપણે જોઈએ તો આ પણ બહુલકનો દાખલો છે. તો મેં તમને પદ્ધતિસર બધા દાખલા લાઈનસર અહીંયા આગળ ગણાવેલા છે. તો આની અંદર આપણે જોઈએ તો બહુલક શોધવા માટે સૌથી આની અંદર જુઓ તો સૌથી મોટામાં મોટી આવૃત્તિ તમને કઈ દેખાય છે? આ 10. આનાથી કોઈ મોટી આવૃત્તિ નથી તો આને આપણે શું કહી દઈશું? F1. આ શું થશે? F0. આ શું થશે? F2. તો અહીંયા આગળ F1 જેને આપણે પહેલા ધાર્યા હતા એ આપણે અહીંયા આગળ પહેલા જે એની અધસીમા છે એ આપણે શું થઈ જશે? L થશે. હવે બહુલક માટેનું આપણે સૂત્ર વાપરીશું. તો બહુલક માટેનું સૂત્ર શું છે? બોલો. Z બરાબર L વત્તા F1 માઇનસ F0 ભાગ્યા 2 F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H બ્લા 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 બ્લા. હવે અહીંયા આગળ આ સૂત્રની અંદર આપણે જે ઉપર કિંમત આપણને મળી છે એ આપણે લખી દઈએ. L બરાબર કેટલા લખવા પડશે? 30. F1 બરાબર કેટલા આપણને મળશે? 10 માઇનસ F0 કેટલા થશે? 9. અહીંયા આગળ 2. F1 એટલે 10 હતા, F0 એટલે 9 હતા અને F2 એટલે કેટલા છે? 3. H એટલે આ બંને વચ્ચેનો તફાવત, કોઈ પણ વચ્ચેનો 40 માઇનસ 35 5 એટલે 5 તફાવત આપણો અહીંયા આગળ H થશે. હવે આની અંદર આ 30 ની સાથે આપણે કંઈ પણ છેડછાડ કરીશું નહીં. 30 માંથી 9 જશે તો કેટલા વધશે? 1 અને 1 ગુણ્યા 5 એટલે કેટલા થશે? અહીંયા આગળ 1 જ અત્યારે રાખીએ તો 1 ગુણ્યા અહીંયા આગળ 5 10 દુ કેટલા થશે? 20. 9 અને 3 કેટલા થશે? 12. હવે અહીંયા આગળ 30 એમના એમ 5 એકા 5 અને 20 માંથી 12 જશે તો કેટલા વધશે? 8. તો હવે આપણે 5 ભાગ્યા 8 કરીશું. આ તો 30 તો એમના એમ જ રાખીશું. 5 ભાગ્યા 8 જે આપણો જવાબ આવશે તો અહીંયા આગળ 5 ભાગ્યા 8 જોજો 8 ભાગ્યા 5 કરી ના નાખો, એનું ખાસ ધ્યાન રાખજો. તો હવે અહીંયા આગળ ભાગ ચાલે નહીં તો અહીંયા આગળ એક મીંડું અને પોઈન્ટ મૂકી અને આ રીતે આપણે ભાગ ચલાવીશું. તો 8 નો ઘડિયો 50 સુધી બોલો. 8 પંચું 40, 8 છંગ 48. તો 8 છંગ થશે 48, 2 વધ્યા. હવે ભાગ ન ચાલે તો 20. તો 8 દુ કેટલા થશે? 16 થશે. કેટલા વધ્યા? 4. હવે ભાગ ન ચાલે મીંડું તો 8 પંચું કેટલા થશે? 40 એટલે 0.625. તો અહીંયા આગળ આપણે લખી દઈશું 0.625. તો 30.625 આપણો જવાબ થઈ ગયો. તો આ રીતે
તો અહીંયા આગળ આ દાખલાની અંદર સૌથી મોટો અંક તમને કયો દેખાય છે મિત્રો? સૌથી મોટો 18. તો આને શું કહી દઈશું આપણે? F1. આ શું થશે? F0 અને આને F2. આની અંદર બહુલકની દાખલાની અંદર આપણને એટલો ફાયદો છે જો પૂછાય તો, કારણ કે આની અંદર આપણને કોઈ કોષ્ટક નથી બનાવવાનું, ઝડપી જવાબ આવે છે. હવે આ F1 થયો તો આ શું થશે? આપણો L થશે. તો એવી રીતે આની અંદર પણ સૂત્રની અંદર કિંમત મૂકીએ, સૂત્ર આપણને આવડે છે મિત્રો. Z બરાબર L વત્તા F1 માઇનસ F0 ભાગ્યા 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા શું થશે? H. L ની કિંમત ચલો કેટલા થશે? 4000 થશે. F1 એટલે કેટલા થશે? 18 થશે. F0 એટલે કેટલા થશે? 4 થશે ભાગ્યા 2F1 એટલે 18 ગુણાકારમાં થશે માઇનસ F0 કેટલા હતા? 4. F2 કેટલા છે? 9 ગુણ્યા આ બંને વચ્ચે તફાવત કેટલો છે? 1000 નો છે. 6000 માઇનસ 5000 કરો એટલે કેટલા મળશે મિત્રો? 1000 આપણને મળે. તો એ આપણો એક થઈ ગયો. હવે અહીંયા આગળ આ તમને ખ્યાલ આવ્યો છે, આ જે પાછળની બે રકમ હોય છે એની બાદ બાકી આપણે એનો -9 અને -4 કેટલા થયા? -13 થયા. તો એ આપણે આ 4000 ની તો આપણે કશું એને છેડછાડ નહીં કરી, એને તો છેલ્લા સુધી એમના એમ આપણે રાખવાના છે. 18 માંથી 4 જશે તો કેટલા વધશે? 14 વધશે ગુણ્યા 1000. 1000 ને પણ આપણે કંઈ નહીં કરીએ. 18 દૂ કેટલા થશે? 36. 9 અને 4 માઇનસ કેટલા થશે? 13. તો હવે અહીંયા આગળ 4000 તો એમના એમ રાખીશું. 14 ઉપર આવશે. 36 માંથી 13 જાય, 36 માંથી 13 જશે તો આપણને મળશે કેટલા મળશે? 23 મળશે. કેટલા મળશે? 23 અને ગુણ્યા કેટલા થશે? 1000 થશે. હવે અહીંયા આગળ 14 ભાગ્યા 23 આપણે કરવાના છે. જો તમારે 14 ભાગ્યા 23 કરવાની અંદર તકલીફ પડતી હોય તો તમે એક મીંડું આના પાસેથી અહીંયા આગળ લઈ લો અને પાછળ 100 રાખશો તોય વાંધો નહીં આવે, તો પણ આપણને સરળતાથી તમને જવાબ મળી શકે એટલા માટે. તો અહીંયા આગળ હું 4000 પહેલા લખી દઈશ, પ્લસ તમારે જો એક મીંડું લેવું છે તો અહીંયા આગળ લઈ શકો છો, નહીંતર પોઈન્ટની અંદર જવાબ પણ લાવી શકો છો. ચલો જો તમને સરળતા પડે તો એના માટે એક મીંડું અહીંયા આગળ હું લઈ લઉં છું, એટલે આને 140 કહી દઉં છું અને આ એક મીંડું ઓછું કરી નાખું એટલે અહીંયા આગળ ગુણ્યા 100 જ રાખું છું અને ભાગ્યા કેટલા કરી નાખું? 23. તો 140 ભાગ્યા આપણે 23 કરીએ, ભાગાકારની અંદર સરળતા પડે. હવે 23 નો ઘડિયો 140 સુધી આપણે બોલીશું. તો 23 નો ઘડિયો 140 એટલે 4 તરી 12 અને 4 દુ 8 ને 1 9. હજી આપણે આગળ ગુણાકાર કરવો પડશે. એટલે તો આપણે કોના વડે આ ભાગ ચાલશે એ આપણે જોઈ લઈએ. તો 23 ગુણ્યા 7 કરીએ તો 7 તરી કેટલા થશે? 21. 21 નો એકડો વધી પડી 2. 7 દુ 14. 14 ને 2 કેટલા થશે? 16. તો 161 આ પણ વધી જાય છે એટલે આપણે કરવું પડશે 23 ગુણ્યા 6 કરીએ તો 6 તરી 18 નો આઠડો વધી પડી 6 દુ 12 ને 1 13. તો 23 છંગ કેટલા થશે? 138. તો 23 છંગ 138 કેટલા વધ્યા? 2. હવે અહીંયા આગળ આપણે 138 ઉતાર્યા તો હવે અહીંયા આગળ ભાગ ન ચાલે એટલે એક પોઈન્ટ મૂકીશું એટલે કેટલા થઈ જશે? 20 થશે. હવે અહીંયા આગળ ફરીથી જો ભાગ નથી ચાલતો તો હવે આપણે એક મીંડું બે વખત એક સાથે મીંડું ના ઉતારી શકીએ, એટલે અહીંયા આગળ એક મીંડું અહીંયા આગળ આપણે મૂકવું પડે અને પછી ઉતારી શકીએ. તો હવે 23 નો ઘડિયો તમે 200 સુધી બોલવાનો છે. તો 23 18 આપણે ભાગ ચલાવીએ તો 23 ગુણ્યા 8 એટલે કેટલા થશે? 8 તરી 24 વધી પડી 2 8 દુ 16. 16 ને 2 18 એટલે 184. તો 23 18 કેટલા થશે? 184 અને કેટલા વધશે? આપણે 16 વધશે. હવે અહીંયા આગળ ભાગ ન ચાલે તો 160 સુધી આપણે ભાગ ચલાવીશું. હવે 23 સીતા તો 23 છંગે ભાગ સરળતાથી 40. 23 સીતા કેટલા થાય છે? 7 તરી 21 વધી પડી 2 7 દુ 14. 14 ને 2 16 એટલે 161. તો 23 છંગ 23 અને છંગે આપણને 138 મળતા હતા તો આટલો ભાગ ચાલે છે. તો 6.086 આટલા સુધી આપણે
ઇનફ છે. તો અહીંયા આગળ હું લખીશ 4000 પ્લસ અહીંયા આગળ આની જગ્યાએ કેટલા લખી નાખીશ 6.086 અને ગુણ્યા કેટલા થશે 100 થશે. તો આપણને અહીંયા આગળ જવાબ કેટલો મળશે. અને આ બાજુ 2 પોઈન્ટ આપણે ખસવું પડશે. તો 4000 તો હતા જ અને 2 પોઈન્ટ ખસીશું એટલે કેટલા થશે 608.6 થશે. 1 અને 2 8 સુધી આપણે પહોંચ્યા. તો અહીંયા આગળ 4600 આપણને કેટલા મળશે 4608.6. તો આ આપણો જવાબ મળી જાય છે મિત્રો. તો આ દાખલો આ રીતે આપણે ગણી શકીએ છીએ. ગુણાકાર તમને આવડવો જોઈએ. એના પછી આપણને એક બીજો દાખલો આપેલો છે, એ પણ બહુલકનો છે. એટલે લાઇનસર મેં જે દાખલા છે એ અહીંયા આગળ તમને ગણાવેલા છે. તો અહીંયા આગળ એના પછી બહુલકનો દાખલો આપેલો છે. તો તમે જ નક્કી કરો મિત્રો, આમાં સૌથી મોટો અંક તમને કયો દેખાય છે 20. તો આ આપણો શું થઈ જશે L. આ શું થશે F1, આ શું થશે F0 અને આ શું થશે F2. આ તો હવે તમને ખબર પડી ગયો છે. તો હવે એના પછી હવે આપણે બહુલકનો દાખલો ગણવાનો ચાલુ કરીએ. સૂત્ર શું છે Z બરાબર L વત્તા F1 માઇનસ F0 ભાગ્યા 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. હવે આની અંદર આપણે કિંમત મૂકી દઈએ. L બરાબર કેટલા મળશે, કેટલા છે 40. તો અહીંયા આગળ 40 વત્તા F1 કેટલા છે 20, F0 કેટલા છે 12 ભાગ્યા અહીંયા આગળ 2 F1 એટલે 20 હતા અને માઇનસ F0 12 હતા. F2 કેટલા છે 11 છે ગુણ્યા H. H એટલે બે વચ્ચે તફાવત કેટલો છે 10 નો આપેલો છે. 40 ને તો આપણે કઈ છેડછાડ કરીશું નહીં. 20 માંથી 12 જશે તો કેટલા વધશે 8 વધશે. 20 દુ કેટલા થશે 40 થશે અને 12 અને માઇનસ 11 એટલે કેટલા થશે માઇનસ 23 થશે. તો અહીંયા આગળ માઇનસ 23 ગુણ્યા કેટલા થશે 10. આનો અને આનો બાદબાકી એટલે બંને બાદબાકીનો સરવાળો કેટલો થયો એ આપણને ખબર. આમાં તમારે કન્ફ્યુઝન ન થાય. ઘણા બધાને અહીંયા કન્ફ્યુઝન થતું હોય છે, તો ધ્યાનમાં રાખજો. 40 માંથી 23 જશે તો કેટલા વધશે 17 વધશે. 17 અને ગુણ્યા 10. તો અહીંયા આગળ 8 ગુણ્યા 10. તો અહીંયા આગળ 40 તો એમના એમ જ રાખીશું. 8 દાન કેટલા થશે 8 દાન 80 થઈ ગયા. 80 ભાગ્યા કેટલા થશે 17. તો અહીંયા આગળ 17 નો ઘડિયો 80 સુધી બોલવાનો છે. તો 40 તો એમના એમ 17 એકા 17, 17 દુ 34, 17 તરે 51, 17 ચોક 68, 17 ચોક 68, 17 પંચા કેટલા થશે 85. તો વધી જાય છે. તો 17 ચોક કેટલા થશે 68. તો અહીંયા આગળ 80 ભાગ્યા 17. તો 17 ચોક કેટલા થશે 68. 68 એટલે કેટલા વધ્યા 12 વધ્યા. તો અહીંયા આગળ આપણે પોઈન્ટ મૂકીએ, ભાગ ન ચાલે. તો 17 નો ઘડિયો 120 સુધી. તો 17 પંચા 85, 17 સીતા 7 7 49, 7 એકા 7, 7 ને 4 11 એટલે કેટલા થશે 17 સેતા 119. 1 વધ્યો. હવે અહીંયા આગળ આપણે એક મીંડું મૂકીશું. હજી ભાગ ન ચાલતો હોય તો બીજું મીંડું મૂકો. તો અહીંયા આગળ એક મીંડું મૂકવું પડતું હોય છે. હવે અહીંયા સુધી આપણો જવાબ ઇનફ છે. એટલે 4 પોઈન્ટ કેટલો જવાબ આવશે 70. તો અહીંયા આગળ આપણે લખી દઈશું 4.70. એટલે બાકીનું જે ભાગ છે એ આ આપણો જે સરવાળાનો ભાગ એને આપણે કાઢી દઈશું અહીંયાથી. તો 40 અને 4.70 એટલે કેટલા થશે 44.70 આપણો જવાબ મળે છે. તો આ રીતે આપણે ગુણાકાર કરી અને જવાબ બહુલક શોધી શકીએ છીએ મિત્રો. તો બહુલકના આ આપણા દાખલા હતા. તો આ રીતે આપણે બહુલકના દાખલા ગણી શકીએ છીએ. એકદમ ઈઝી શોધતા આવડવો જોઈએ. અને મિત્રો દરરોજ પ્રેક્ટિસ કરવી ખૂબ જ જરૂરી છે. જો તમે પ્રેક્ટિસ નહીં કરો તો તમને આવડશે નહીં. એટલે રેગ્યુલર પ્રેક્ટિસ કરતા રહો, જેથી તમને દાખલાની અંદર ક્યાંય ભૂલ ના પડે, ગુણાકાર બાદબાકીમાં ભૂલ ના પડે. તો મેઇન પ્રેક્ટિસનું છે. જેટલું વધારે પ્રેક્ટિસ કરશો એટલું તમને વધારે આવશે. બાકી નવું શીખશો અને ઘરે પ્રેક્ટિસ નહીં કરો તો પછી તકલીફ તો પડશે જ. ચલો, થેન્ક યુ.